આ ઉપાય તમારા ગુસ્સાને 100% શાંત કરશે. જય શ્રી કૃષ્ણ. ગુસ્સો એ એક એવી પ્રક્રિયા છે જે એટલી બધી ભારે હોય છે કે જ્યારે વ્યક્તિ ગુસ્સે થાય છે ત્યારે તે પોતાના ઉપરનો કાબુ ગુમાવી દે છે. આ એક સબકોન્શિયસ પ્રક્રિયા છે. જન્મકુંડલીનું ત્રીજું ઘર સબકોન્શિયસ મનને નિયંત્રિત કરે છે. જેમની જન્મકુંડલીમાં આ ઘર પીડિત હોય છે એઓનો ગુસ્સો અનિયંત્રિત હોય છે. તમારી આસપાસ જુઓ આવા લોકો કોણ છે, આવા લોકો સાથે રિલેટ કરો અને એમની પાસે આ ઉપાયો અજમાવો. પછી જુઓ કે તેમનો ગુસ્સો કેવી રીતે શાંત થાય છે. નંબર 1, તેમના રૂમમાં ઇન્ડોર પ્લાન્ટ મૂકવાનું કહો. નંબર 2, પુષ્ય નક્ષત્રના દિવસે તેમના જમણા કાંડા ઉપર સીમલેસ ચાંદીનું બ્રેસલેટ કે કડું પહેરાવો. નંબર 3, એમના બેડરૂમમાં ચારેય ખૂણામાં કાચના બાઉલમાં દાણાદાર ફટકડી મૂકો. 1 મહિના પછી જૂની ફટકડી ફેંકી અને નવી ફટકડી ત્યાં મૂકો. આ 3 ઉપાયો અજમાવો અને જુઓ કે થોડા જ દિવસમાં એમનું મન કેવી રીતે શાંત થવા લાગે છે અને એમનો ગુસ્સો પણ એકદમ શાંત થવા લાગશે. જય શ્રી કૃષ્ણ.